રંગમતી નદીમાં ખોડિયાર મંદિરથી લઈ અને સુભાષ બ્રિજ સુધી સર્વે કરી અને જે નદીમાં દબાણ કરવામાં આવેલા હતા એ લોકોને જીપીએમસી એકની કલમ 478 મુજબ નોટિસ આપી અને આધાર પુરાવા રજૂ કરવામાં જણાવવામાં આવેલું હતું। ત્યારબાદ તે લોકો દ્વારા આધાર પુરાવા રજૂ ન કરતા 478 નો આદેશ કરી તેઓને મકાન દૂર કરવા માટે અથવા તો જે કોઈ દબાણ છે એને દૂર કરવા માટે જણાવવામાં આવેલું હતું। ત્યારબાદ પણ તેઓ દ્વારા દબાણ દૂર ન કરાતા અલગ અલગ સમયે દબાણ હટાવની કામગીરી કરવામાં આવેલ છે। જે પૈકી આજરોજ લાલપુર બાયપાસથી આપણે આગળ વધીએ તો નદીના પટની અંદર જે દબાણ કરવામાં આવેલા છે એવા 33 દબાણ, જેમાં કાચા પાકા મકાન અને અલગ અલગ જગ્યાએ વાડાઓ બનાવવામાં આવેલા હતા, જેને દૂર કરવાની હાલે કામગીરી ચાલુ છે અને કદાચ 1 કે 2 કલાકની અંદર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આ દૂર થવાથી લગભગ 66,000 ચોરસ ફૂટ જેટલો એરિયા જે છે નદીનો એ ખુલ્લો થશે। તમારો ભાગ મળે છે, મળી ગયું કોઈ આવે ને કોઈ ના